લુણાવાડા નગરપાલિકા દ્વારા આરએફઆઈ એપાર્ટમેન્ટને આખરી નોટિસ ફટકારવામાં આવતા રિયલ એસ્ટેટ ક્ષેત્રે ખળભળાટ। લુણાવાડામાં ગેરકાયદેસર બાંધવામાં આવેલ આરએફઆઈ એપાર્ટમેન્ટને આખરી નોટિસ મળતા બિલ્ડર લોબીમાં સન્નાટો। પત્રકારને સોશિયલ મીડિયા પર ધમકીઓ મળતા ગરમાવો। લુણાવાડા નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આરએફઆઈ એપાર્ટમેન્ટને આખરી નોટિસ ફટકારવામાં આવતા શહેરના રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટો ખળભળાટ મચી ગયો। નોટિસના સમાચાર પ્રસિદ્ધ થતાં જકડાયેલી બિલ્ડર લોબી દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી સ્થાનિક પત્રકારોને લક્ષ્ય બનાવી ધમકીઓ આપવાનું શરૂ કરવામાં આવ્યું। ગેરકાયદેસર કે શંકાસ્પદ બાંધકામો સામે પાલિકાની કડક કાર્યવાહીના એંધાણ મળતા અનેક બિલ્ડરોના પેટમાં તેલ રેડાયું। સત્ય ઉજાગર કરતા પત્રકારો સામે બિલ્ડર લોબીના આક્રમક વલણને પગલે લુણાવાડાના પ્રબુદ્ધ નાગરિકો અને મીડિયા આલમમાં ભારે રોષ જોવા મળ્યો। ગઈકાલે 24 તારીખની રોજ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા મને પૂછતા જાણ કરવામાં આવી કે મધ્વત દરવાજા કબ્રસ્તાન રોડ પર આવેલા આરએફઆઈ એપાર્ટમેન્ટ જે ગેરકાયદેસર બનેલું છે તેને આખરી નોટિસ ખાલી કરવા માટે મકાન માલિકો, ભાડુઆતો અને એમાં પ્લોટ માલિકને આપવા જઈ રહ્યા છે તેવી મને માહિતી મળી હતી। તો હું કવરેજ કરવા માટે સાંજે 5 વાગ્યાની આસપાસ હું આરએફઆઈ એપાર્ટમેન્ટ પહોંચ્યો। ત્યાં એ દરમિયાન નગરપાલિકાની ટીમ પણ ત્યાં આવી પહોંચી હતી અને એ લોકોને નોટિસ આપી રહી હતી। તો હું ત્યાં જતાં જ આશરે 15 થી 20 5-6 જેન્ટ્સ હતા અને બીજા બધા લેડીઝ હતા। એ લોકો દ્વારા મને ગાળાગાળી કરવામાં આવી, કેટલા દ્વારા અપશબ્દો બોલવામાં આવ્યા, તમને જોઈ લઈશું, તમારા હાડકા ભાગી નાખીશું, તમે કેમ કવરેજ કરવા માટે આવ્યા છો, અહીંયાથી જતા રહો। આવું મને લાગતા ઉશ્કેરણીજનક લાગતા હું આપણે સ્થળ છોડ્યું હતું અને હું સીધું નગરપાલિકા ચીફ ઓફિસર પાસે પહોંચી અને ત્યાંની જેટલી નોટિસો આપી છે આશરે 11 નોટિસ આ લોકોને આપી છે મકાન ખાલી કરવા માટે ફક્ત 3 દિવસમાં। એ કવરેજ કરવા માટે હું પાલિકાના ચીફ ઓફિસર પાસે બેઠો હતો નોટિસ લેવા માટે। એટલા મને ઘરેથી ફોન આવ્યો કે તમે ઘરે આવો, આરએફઆઈ એપાર્ટમેન્ટના માણસો, બૈરાઓ, જેન્ટ્સો આ લોકો ઘરમાં ઘૂસી ગયા છે અને ગાળાગાળી કરી રહ્યા છે। મને પણ મારા બાલ પકડી લીધા મારા વાઈફના અને ત્યાં પણ ગાળાગાળી બોલી, અપશબ્દો બોલ્યા અને મારા ઘરમાં ઘૂસી ગયા। એ રીતે મારા પર એક હુમલો થયો છે અને મારી એક ફરજ દરમિયાન હું તો કવરેજ કરવા માટે જ ગયો હતો। એટલે મારે મારા પત્રકાર મિત્રોને મારી નિવેદન છે કે મારા પડખે ઊભા રહે। આજે હું છું, કાલે બીજા પણ પત્રકાર હોઈ શકે છે એની અંદર। એટલે આ સરકારને, પોલીસ સ્ટેશનને કે કલેક્ટરને આપણે એક આવેદનપત્ર આપીએ અને મારી પડખે ઊભા રહે એ રીતે મારી આપ સાપને મારી એક વિનંતી છે પત્રકાર મિત્રોને।